તો મિત્રો આજે અતિ લાભ પહોંચમ એટલે આપણે આવી ગયા છીએ ફરવા ડાકોર. જો ડાકોરની અંદર આવી ગયા છીએ, ગોમતી ઘાટ ઉપર ઊભા છીએ, વિડીયો બનાવીએ છીએ. ચારે ઉપરથી બતાવું. જો પાછળ મંદિર છે. મસ્ત રીતે આપણે વિડીયો શૂટિંગ ચાલી રહ્યું છે. વરસાદનો માહોલ છે, વરસાદ પણ પડ્યો. જુઓ, સારો એવો વરસાદ પડ્યો, બધું ભીનું ભીનું થઈ ગયું છે. આ બધી એરિયા જો ગોમતી ઘાટના ઉપર જ સાઈડમાં છે. જો પાછળ રણછોડરાયનું મંદિર દેખાય છે. મસ્ત ફોટોગ્રાફી કરવાની જગ્યા બહુ મસ્ત હતી. એટલે આપણે હા બે માસીએ ફોટો પાડી રહ્યા છે. જો માસીએ એનું જો આ બાજુ મહેંદી મૂકવા માટેનું છે. નાસ્તા હાઉસ. આ ગોમતી ઘાટ છે ને. બાકી જો બધા દર્શનની બાજુ કરી રહ્યા છે, સ્નાન. આ ઠેક સામે સુધી દેખાય છે. જો બધી પબ્લિક છે, શાંતિથી ફોટો પાડી રહી છે. ફોટોગ્રાફર ફરે છે. જો બધી નાસ્તાની લારીઓ આજુબાજુ બી જુઓ. મંદિર સામે દેખાય. જો હવે આપણે ગોમતી ઘાટ ઉપર ફરી રહ્યા છીએ. રમેશલાલ ફોટા પડે જોઈ રહ્યા છે. શું હા ફાલ્ગુની કેવા આયા છે ફોટા. ગોમતી ઘાટના તટ ઉપર ફરી રહ્યા છે. જો આગળ આવતા હતા વચ્ચે બુદ્ધિનો બાલવાળો ભાઈ બોલાવે પ્રવીણ. જો બુદ્ધિના બાલ. ફાલ્ગુ કે મારે ખાવા હે. ભલે ને શરદી થાય પણ ખાવા એ ખાવા. એના મોંમાં ફાલ્ગુના મોંમાં ભાઈ બુદ્ધિના બાલ લઈ આવેલા. જો એક પડીકો લઈ આવેલો એટલે એમ શરદી થઈ જાય. હે ને. આ રમકડાને લારી આવી ગયો છે ને. રમકડા બધો આ બાજુ બજારમાં જવાનો રસ્તો હોય. બજાર તરફ અંદર ગોમતી ઘાટથી આ બાજુ બજારમાં જવાનો રસ્તો હોય. હા ઓ ચકુ. આ બજારનો રસ્તો છે. અંદર નવી નવી હતી વસ્તુઓ ખાસી એવી હતી. આ બજાર તરફ રસ્તો જાય છે અંદર ને અંદર. આ રમકડા આવ્યા છે બધું ખાસી એવું. કપડા ફેમસ મીઠાઈની દુકાન હતી. આ બાજુ બધું સિંદૂર ને એવું બધું કંકુ ને એવું હતું. સામે સુધી જુઓ ને ગેટ સુધી અમે આગળ ગયા નતા. પછી ગેટથી આપણે રિટર્ન થઈ ગયા. મંદિરની અંદર પબ્લિક ભાઈ ચક્કા જોવા માટે દર્શન સારી રીતે કરવાના. ધક્કા મૂકી એટલી બધી ભરે ને. બાકી હું દર્શન કરે યાર. એવો પબ્લિક કેટલી હેરાન થાય યાર. મજા ના આવી દર્શન કરવાની. પબ્લિક એટલી બધી ધક્કામુક્કી કરતી હતી કે દર્શન કરવા જ નહોતા મળતા. છોકરો લઈને તો જવાય જ નહીં. બોલે છું કે છોકરો લઈને ગયા ને તો મોત આવી જાય યાર. કેમ કે પબ્લિક જ્યાં દર્શન કરવા આવે ખબર નહીં પડતી, ધક્કામુક્કી કરવા આવે એ જ ખબર નહીં પડતી. એટલી ધક્કામુક્કી કરતી હતી ને. ઓહો પારો નહીં. આ બહાર નીકળે છે હવે દર્શન કરી કરીને. અંદર જ્યાં બરોબર બહાર. આ પછી ફોટા આપણે પાડ્યા છે શાંતિથી. એમ
પાછળ તેમાં મૂકી રાખ્યા છે તેમ ફોટા. આ બહારનો છે જે દર્શન કરીને બહાર નીકળાય પબ્લિક, અને પછી ગેટથી અંદર જવાનું. પબ્લિક કેટલી બધી છે જુઓ. અંદરનું લોકેશન છે જે મંદિરની બહાર છે ને, દર્શન કરીને આ બાજુથી નીકળી જાય. પબ્લિકને ઊભા રહેવાના, 2 મિનિટે ઊભા ના રહેવા દે. બોલો, આપણે દર્શન કરીને નીકળી ગયા. વરસાદનો માહોલ હતો એટલે મોજા ને બોજા બધું તો પલળી ગયું, લતર પત્તર થઈ ગયું. આપણે હવે જઈ રહ્યા છીએ, ચંપલ ઉતાર્યા હતા ને એ બાજુ જઈએ છીએ પ્રવેશ દ્વારે બૂટ પહેરવા માટે. હવે જઈ રહ્યા છીએ આપણે. બિપિન જે કે 4 વાગ્યા પછી જ ગેટ ખુલતો હતો, એટલે ભાઈ પબ્લિક કેટલી ચક્કા જામ થઈ હતી. અને આપણને ખબર હતી નહીં કે 4 વાગે ગેટ ખુલે છે. આપણે 3:30 ગયા હતા તો પબ્લિક કેટલી લાઈનમાં ઊભી હતી. એટલે આપણે બજારમાં પહેલાં ફરી લીધું, પછી દર્શન કર્યા. અને દર્શન કરીને આપણે જો હળવે બજારમાં ફરી રહ્યા છીએ શાંતિથી. છે ને બાકી એડવાની જગ્યા નથી, એટલી બધી પબ્લિક આવી છે. જેમ કે લાભ પોચમનો દિવસ અને રવિવારનો દિવસ રજાનો માહોલ હતો, એટલે પબ્લિક તો ખૂબ આવી હતી. જો આ બહારથી હોમો દેખાય ગેટ છે, જો સામે દેખાય છે ને એ ગેટ છે. એટલે અંદરથી આપણે આવવાનું અને અંદર લાઈનમાં જઈ અને પછી જવાનું અંદર. આ ગેટ તો બંધ જ હોય છે. આ તો સામેથી દેખાય છે કે પ્રવેશ દ્વાર છે ત્યાંથી. આપણે તો બૂટ પહેરવા માટે જઈ રહ્યા છીએ. પાછા જો કાઢ્યા હતા ને તો પેલી બાજુ દર્શન થઈ ગયા આપણે શાંતિથી, પણ ધક્કામુક્કી બહુ થતી હતી યાર, મજા ના આવી. પાછા આવી ગયા આપણે એના. હા, ફાલ્ગુની માહો રમકડા લઈ આલે રહ્યા છે. હવે જઈએ આપણે બિપિન જઈ રહ્યા છે ત્યાં. જે લાઈન શરૂઆત થઈ હતી ત્યાં પાછા જઈએ. જેમ કે બૂટ ત્યાં કાઢ્યા હતા એટલે પાછું જવું પડે. બધી આજુબાજુની બજાર છે. જબરી ભીડ થઈ ગઈ હતી. બાકી જોવાનું આવી ગયા આપણે બૂટ પહેરવા માટે. ઠેઠ ત્યાં આવી ગયા, લાઈન શરૂઆત થઈ હતી ત્યાં આવી ગયા પાછા. હવેથી બૂટ પહેરીને પછી આગળ વધીશું આપણે. આ લાઈન જે જો અહીંથી જવાનું આપણે, એ લાઈનમાં ઊભું રહેવાનું, પછી આગળ ધીમે ધીમે અંદર જવા દે. જો લાઈન શરૂઆત અહીં થઈ છે. બધા અલગ અલગ આગળથી તો બધું ભેગું થઈ જાય, પણ અહીંથી લાઈનમાં જવાનું. આગળથી તમને થોડા થોડા કરીને મોકલે અંદર. ટાવર છે બાજુમાં, જો અમે દેખાઈ રહ્યું છે ટાવર. કેટલી પબ્લિક આવે છે ભાઈ. આપણે પેલા લોકો જોડે જઈએ છીએ. હવે બૂટ પહેરી લીધા છે એટલે હવે જઈએ. ટાવર ઊભા છે તો ટાવર આપણે રાહ જોઈને ઊભા છે. ફાલ્ગુનીની ને પ્રવીણની બધા. આ મોરલીવાળા ભાઈ જોડે ઊભા હતા. હા એ બાજુ સતીશ અને પ્રવીણ જો. હા હા રમેશલાલ જો, રમેશલાલ. હા હા પેપડો વગાડેલા જો ખરી. મોજમાં આવી ગયા, મોજમાં. હા જે પબ્લિક બહારથી પગે લાગે છે ભાઈ. મંદિર છે, મંદિરના ફોટા આપણે બહારથી ફોટા પાડે બધા મૂક્યા છે આપણે. જુઓ છે ને, બાકી બધા મસ્ત મસ્ત ફોટા પાડી અને આપણે બધા પાછળ મૂકેલા જ છે. જુઓ આપણે દર્શન કરીને પાછા હવે નીકળી ગયા છીએ. જો બાકી બધા દર્શન કરી અને ડાકોરથી નીકળ્યા છીએ હવે મોજ કરતાં કરતાં. છે ને બાકી બધા મોજમાં મસ્ત રીતે હવે જઈ રહ્યા છીએ, મોજ કરતાં કરતાં, વિડીયો બનાવતા બનાવતા.
વાતાવરણ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું. વરસાદ આવ્યો તો ઠંડુ વાતાવરણ હતું. ઝરમર વરસાદ આવ્યો હતો એટલે વાતાવરણ મસ્ત થઈ ગયું. તો હા, ધીમે ધીમે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. એક નાની પિકનિક થઈ ગઈ, મિની ટૂર. એક દિવસનો ટાઈમ મળ્યો તો ઉપયોગ કરી લીધો ડાકોરનો. રણછોડરાયના દર્શન કરી મસ્ત રીતે શાંતિથી હવે ઘરે જઈ રહ્યા છીએ આપણે. હવે નાના છોકરો લઈને ના જવાય. લઠ્ઠા છોકરા એકલા હોય તો ચાલે, બાકી નાનો છોકરો તો દબાઈ જાય અંદર. કેમ કે ધક્કા મૂકી એટલી બધી કરે છે પબ્લિક. હું દર્શન કરે યાર. બીજું બધું શાંતિ ફરે આપણે. મજા આવી ગઈ થોડી એમ. હા મોજ. વિડીયો બને છે જોરદાર. જો કે ગીતો વગાડતા તો મોજ આવે એવો. શેર કરતા રહેજો મિત્રો વિડીયો આપણો. જોવાનું ભૂલતા નહીં. જય રણછોડરાય. જય કૃષ્ણ, જય કૃષ્ણ, જય રણછોડરાય.